સુરતમાં ઉત્તરાયણ પર્વની ઉજવણીના દિવસે દાનનું અનેરું મહત્વ સમજાય છે અને પાંજરાપોળ ખાતે ગાય માતાની પૂજા અર્ચના કરવા ગોપ્રેમીઓ પહોંચી જાય છે। ગાય માતાની પૂજા અર્ચના કરી ઘાસ ચારો, તલના લાડુ, ગોળ, લાપસી અને શાકભાજીનું ભોજન ગાય માતાને કરાવવામાં આવે છે અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને તેમના પત્ની પણ સાથે ગૌ માતાની પૂજા કરવા પહોંચ્યા હતા। ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં રાધાકૃષ્ણ હવેલી પર ગૌ પૂજા કરી ગૌ માતાને ગોળ અને ચારો ખવડાવી પૂજા કરવામાં આવી હતી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને એમના પત્ની સાથે ગૌ માતાની પૂજા કરી હતી। ઉત્તરાયણ પર્વની ઉજવણી કરાઈ હતી। દિવસે દાનનું અનેરું મહત્વ પાંજરાપોળ ખાતે જોવા મળ્યું હતું। ગાય માતાની પૂજા અર્ચના કરવા ગૌ પ્રેમીઓ ત્યાં પહોંચ્યા હતા અને ગાય માતાની પૂજા કરી ઘાસ ચારો અને તલના લાડુ, ગોળ, લાપસી અને શાકભાજીનું ભોજન કરાવ્યું હતું અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ એમના પત્ની સાથે ગૌ માતાની પૂજા કરવા ત્યાં પહોંચ્યા હતા। જી આપણું નામ? સમાજસેવી ધર્મેશ ગામી। આજનું શું મહત્વ છે? આમ તો ઉત્તરાયણ પર્વનું ખૂબ જ મહત્વ છે ને ભારતના અલગ અલગ રાજ્યોમાં આ જે તહેવાર છે મકર સંક્રાંતિનો, એ તહેવાર અલગ અલગ નામથી ઉજવાય છે। ક્યાંક પોંગલ તરીકે ઉજવાય છે, ક્યાંક દહીં ચૂડા તરીકે, ક્યાંક ઉત્તરાયણ તરીકે, અને ખાસ કરીને ગુજરાતમાં જે મહત્વ છે ઉત્તરાયણ પર્વનું, લોકો રંગે ચંગે પોતાના અલગ અલગ રંગના પતંગો ચગાવે છે, આનંદ કરે છે, મોજ કરે છે। સાથે સાથે દાનનું ખૂબ મહત્વ છે અને ગૌદાનનું બહુ વધારે પડતું મહત્વ છે ને લોકો આજે ગાયોને ખવડાવવા માટે જ્યાં પણ પોતાની નજીકમાં ગાયો હોય, ગૌ માતાને હંમેશા એ દાન કરતા હોય। એના કરતા આજે જે મહત્વ છે એ અતિ મહત્વ છે અને આ વર્ષોથી આપણી ભારતીય પરંપરા છે ને આ પરંપરાએ અહીંના જે લોકોએ છે એ જાળવી રાખી છે। એટલે મકર સંક્રાંતિનું જે પર્વ છે એ આજથી હવે આખા ભારતની પબ્લિક માટે એક નવી ઉજાસ અને ઉર્જા લાવશે અને આ જે તહેવાર છે લોકો ખૂબ રંગે ચંગે એકબીજાના પેચ કાપી, પતંગ ઉડાવી અને મોજ મહોત્સવથી ઉજવશે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।